મારા દીકરો સવાર સમ લેસન કરવા બેસી ગયા છે. શું આપ લેસન સ્કૂલેથી તેથી જ ને અને બધા આવડે છે. વેરી ગુડ. ક્લાસમાં તારો નંબર આવતો છે બેટા? મમ્મી બરોબર લેસન કરાવે તને કે નથી કરાવતી? ઓહો શું વાત છે. આજે સૂરજ કઈ સાઈડ થી ઉગ્યો? પશ્ચિમમાં ઉગતો હોય, પૂર્વમાં તો ઉગતો નથી. હું લેસન કરવા બેઠો છું. હા એટલે તો પૂછ્યું મેં. યશવી આજે તો રવિવાર છે, તે પપ્પા સાથે વાત કરી કે ન કરી? એને તમને કઈ કીધું? લેસનની વાત કરી છે. શું કરો? લેસન ની નહીં, તો આજે આપણે યશવી માટે કપડાં લેવા જવાનું જ છે. અરે વાહ, જાવ બેટા. કેટલા જોડી લેવા છે? બે જોડી. બે જોડી જ લેવા છે. અરે પપ્પા લઈ દેતા હોય તો લઈ જ લેવાના, જાજા મૂંઝાવાનું જ નહીં. બરાબર? અને સાંભળ, પછી આપણે શું કરવા જાશું? યસ, રેસકોર્સમાં જાશું. પછી રેસકોર્સમાં એને રાઇડ્સમાં બેસાડવાની છે. કેટલી બધી ચોકેડીમાં બેસવાનું છે યશવીને. બેસવાનું છે ને? પછી જમવા ક્યાં લઈ જશો તમે યશવીને? યશવીને જે ખાવું ત્યાં. ક્યાં જાશું જમવા? પિઝા. પિઝા ખાવા છે યશવીને. પાકું ને? પછી પિઝા, પછી આઈસ્ક્રીમ. તો જો મને ટાઈમ મળશે તો. યશવી, આપણે પપ્પા સાથે બોલવાનું બંધ કરી દેવું પડશે. પપ્પા એવું કહે છે ટાઈમ મળશે તો. કહી દે પપ્પાને, કહી દે. હું ન ચાલે, કહી દે એક વખત. અચ્છા આવ તું ઘરના કામ કરું, હું લેસન કરાવું છું. તો તમારે લોકોને મારી જરૂર જ નથી ને? કાંઈ તારી મને તે જરૂર નથી. તેમને મને કામ કરાવે બસ. સારું હાલો, તો હું જાવ જ છું. શું થયું દીકા? કેમ રોવસ? તમે બાઈ જાકા. કોઈ નથી બેસું બેટા. તમારે મને મૂકીને ક્યાંય નથી જવાનું. હું તમારા વગર નહીં રહી શકું. ના બેટા ના દીકા, હું ક્યાંય મૂકીને નહીં જાઉં તને. તને કોણે એવું કીધું કે હું મૂકીને જઈશ? હમણાં પપ્પા તો બોલ્યા તું જા. અરે પપ્પા મસ્તી કરતા હતા અને હું રસોડામાં આવવાની વાત કરતી હતી રસોઈ કરવા માટે. યશવીને જમવું તો પડશે ને, નાના નાના પેટમાં ભૂખ તો લાગશે ને. તો પછી દીકા હું ક્યાંય ન જાઉં તને મૂકીને. તું શું, તારા વગર તો હું ન જીવી શકું. અને પપ્પાનું ખોટું લાગ્યું ને તને, હમણાં જઈને પપ્પાને આપણે બે ખી જાય. હાલ જવું છે? પપ્પાને કી જવું છે કે પપ્પાને અહીંયા બોલાવું? અહીંયા બોલાવો. ચેતન હા આવો તો અહીંયા એક મિનિટ. તમે બે આવ્યા ને પણ. હાલ તો શું છે ઓની? કેમ યશવી રોવે છે? તમારા લીધે રોવે છે. માર લીધે? કે પપ્પાને આ ઉપર બેઠે બેઠે આવતી રહો. મારી દીકરો કે પપ્પાને કે તું શું કામ રોવસ? મારા દીકરો રોવન નહીં. કેમ રોતી દીકા? પપ્પા તમારી મમ્મીને કોઈ દી કાંઈ નહીં કહેવાનું. મસ્તીમાં નહીં. દીકા અમે બે મસ્તી કરતા હતા. સાચો થોડો તારી મમ્મી ખીજાતો હતો કઈ? એ મસ્તી કરતો હતો. તારો રોવન ના મને દીકા. મારા દીકરાને રોવે નહીં હો. આ દીકો ક્યારે નહીં રોવે. મારો ડાયો દીકો છે. બેટા તારે કેટલા જોડી કપડાં લેવા છે? ના માં તમારે કાંઈ નથી જોતું. તમે મમ્મીને ખીજાયા કા? કામ દીકા કપડાં કેમ નથી લેવા? તમે મમ્મીને ખીજાયા કા? મારા દીકરા હું ખીજાણ નતો, એની મસ્તી કરતો હતો, મજાક કરતો હતો દીકા એની. જેને પૂછજો હું મજાક કરતો હતો, ખ્યાલ ખીજાતો હતો. મારા દીકરાને તારા મમ્મીને ક્યારે નહીં ખીજાવ હો. મારા દીકરો છે. યશવી બિલકુલ રોવાનું બંધ કરી દે. દીકા પપ્પા ખીચાડા નથી. હું તને એ જ સમજાવતી હતી ને કે પપ્પા મસ્તી કરતા હતા બેટા. હો મારો દીકરો. આસુલી નાખો ને આપણે આસુલી નાખો. આસુલી નાખો છે ને આપણે તમને મસ્તીની સેલ્ફી કરીએ. હવે મસ્તી આસુલી નાખીએ આપણે. જો હો આપણે એસી હેપી હેપી થઈ જશે મસ્તીની. પપ્પા પ્રોમિસ કરે. ચાલો પપ્પા પ્રોમિસ કરે. બીજી વખત ક્યારેય નહીં ખીચાય. સેલ્ફી કરી નાખીએ આપણે. જો સ્માઈલ કરો એસી. હાલો સ્માઈલ દીકા. યસ વેરી ગુડ. યસ અરે વાહ મારો દીકો. હવે રોવાનું બિલકુલ નહીં. યશવી રોવે ને તો મમ્માને બિલકુલ ન ગમે દીકા.
શું થયું? કાંઈ નહીં, પેલી આવી હતી ને મારા મગજમાં ખરાબ ખરાબ વિચાર જ આવ્યા કરે છે. યશ્વીને લઈ જશે તો હું શું કરીશ ચેતન? જો મેં તને પ્રોમિસ કર્યું છે ને કે આપણે યશ્વીને ક્યાંય નહીં જવા દઈએ. યશ્વીને કોઈ પણ સંજોગોમાં આપણે ઘરેથી અલગ નહીં થવા દઈએ. મારી દીકરી મારી પાસે નહીં હોય ને તો મારી જિંદગી ખરાબ થઈ જશે. હું છું ને, હું ઘરે જ છું ને. શું કામ ટેન્શન લે? સવારથી ખરાબ ખરાબ વિચાર આવે છે મને. કેટલી ભગવાનને પ્રાર્થના કરું છું તોય કાંઈ ફેર નથી પડતો. આવું નર્વસ મન રાખવાનું ના હોય, શાંતિથી હેપી હેપી રહેવાનું હોય. બેટા બધા સ્કૂલમાં છૂટી ક્યારે છે? હવે હમણાં 4-5 દી પછી તો આપણે 3 જણા બહાર ફરવા જશું, બરોબર છે? કઈ બાજુ જવું છે? દીવ. દીવ જવું છે? કાંઈ વાંધો નહીં, દીવ ફરવા જશું, બરાબર? જોવાની ચાલે મન એવું રાખવા અને બેફિક્ર થઈ જાય. કઈ વસ્તુ કંઈ થવાની નથી. યશી આપણી દીકરી છે ને આપણી પાસે જ રહેવાની છે, બરાબર? બાકી કે બસ ધ્યાન રાખજો આનું. હું કદાચ આગી પાછી હોય ને તો તમે ઘરે છો, તમારી જવાબદારી છે, બરાબર? એટલા માટે જો છૂટી મેં જો નોકરી પણ છે ને છૂટી મૂકી દીધી છે કે અઠવાડિયે 10 દિવસ તો હું યશીને ટાઈમ આપીશ, તને પણ ટાઈમ આપું છું. બસ બસ અઠવાડિયા પછી હું મારી નોકરી પછી ચાલુ કરીશ, ત્યાં સુધી ઘરે ને ઘરે છું, ભલે. બરાબર? હા તો હું કામ કરી લઉં અંદર થોડુંક. કામ કરવા જરૂર નથી, બેસ ને, યશવીને સારું લાગે થોડું. હે યશ્વી, મમ્મા કામ કરે કે બેસે? બેસ. બેસો, મસ્તી કરવી છે. દીકા તને કઈ નાસ્તો કરવો છે? દૂધ પીવું છે? કઈ નથી જોતું. વાહ, હેપી ફેમિલી હો તમારી તો. પણ તું અહીંયા શું? કેમ શું અહીંયા? એટલે મારો હક છે ને, મારો હક લેવા આવી છું. કેવાનો તારો હક? આ છોકરી છે ને મારી છે યશવી. તારી કોઈ વસ્તુ નથી, તારી હતી, અત્યારે તારી કોઈ વસ્તુ નથી. તું હક ખોઈ બેઠી છે ઓની યશવીનો. કોણે કીધું હક ખોઈ બેઠી છું? કેમ? નાની હતી ત્યારે કોણ મૂકી ગયું તેને? હું મૂકીને ગઈ હતી પણ એની માં છું. મેં એને જન્મ દીધો છે. આ એની માં નથી. માં નથી, સગી માં નથી ને, પણ માથી વિશેષ છે એના માટે. તો સગી માં હોવા છતાં તો હક ગુમાવી ચૂકી છો, બસ. કોણે કીધું? એમને એમ નથી આવી. એને હું કહીને ગઈ હતી કે પાછી આવીશ અને લીગલી મારો હક લઈને આવીશ. આ મારો પોતાનો હક કે જે મને અત્યારે કાનૂન કહે છે, કોર્ટ કે જ્યાં સુધી સમજણી ના થઈ જાય ને યશવી ત્યાં સુધી મારી પાસે રહેશે. હું એની માં છું, આ નથી. લખ્યું છે ગુજરાતીમાં જ વંચાશે ને. અને બસ હવે બહુ કઈ રોવા ધોવાની જરૂર નથી. હશે એને મોટી કરી હશે પણ જન્મ તો મેં જ આપ્યો છે એને. મેં કીધું તું ને તમને કઈ આવશે. આવશે એટલે એની માં છું. હું યશ્વીને કોઈને નહીં આપું, મેં તમને કીધું તું. નો શું આપે મને? લીગલી આપશો કે મારે પછી પોલીસને બોલાવવા પડશે અહીંયા મારા હક માટે? હું પણ જોઉં છું મારી છોકરીને કોણ મને નથી આપતું. જ્યાં સુધી સમજણી નહીં ત્યાં સુધી મારા ભેગી રહેશે અને ત્યાં સુધી તો તને ભૂલી જ જશે. એની માં આ છે, તું નહીં. અવની, કાનૂનના નિયમ પ્રમાણે આ કાગળિયા બરોબર છે, આપણે યશવીને સોંપવી પડશે. બસ બહુ થયા તમારા બેના નાટક. મને મારી છોકરી આપી દેજે અને કહી દેજો, નહીં તો છે ને હું પોલીસ બોલાવીશ. હવે લીગલી આપશો કે પછી મારે પોલીસને ફોન કરવો પડશે મારી છોકરી માટે? બસ હવે બહુ થયું આ નાટક. હવે મારાથી નહીં થાય. ચેતન ચાલ હસી. ના યશ્વી, નહીં નથી જાવ. ના દીકરા ના. ચાલ બેટા, ઈ તારી માં નથી. તારી માં હું છું, એ નથી. યશ્વી નહીં, એ તારી માં નથી. હું તારી માં છું. યશ્વી પ્લીઝ આવી જાઓ, મારો દીકરો. હું તારી માં છું. એ તો આમ જો મારો દીકરો આમ સામે જો એ મને કાલે આવી છે બેટા. એ તારી માં રોમા રોમા. યશ્વી પ્લીઝ રોમા, મારો દીકરો. ઓની રેવા દેવાની. બહુ એવી મોટી મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી. હે એ કોણ છે? બસ બેટા, બસ ચાલો ચાલો. યશ્વી એનાથી યશ્વી બસ બહુ થયું તમારું નાટક. હવે મારી છોકરી છે અને ખબરદાર છે એની સામું ક્યારે જોયું છે તો. યશ્વી બસ
યશવી યશવી ચાલ મારો દીકરો દૂધ પી લે ચાલ ના થોડુંક થોડુંક ચાલો ના હોની ક્યાં સુધી આમ રહીશ? તાવું નર્વસ થવાથી મન બેચેન રાખવાથી યશવી પાછી આવી જશે. યશવી વગર મને ક્યાંય ગમતું જ નથી. તને નથી ગમતું પણ મને પણ થોડું ગમતું હશે કંઈ. એક કલેજાના કટકાને દૂર થયો મને સારું નથી લાગતું. જિંદગીમાં કઈ રહ્યું જ નથી. હું પણ શું કરી શકું આમાં? તમે ગમે એ કરો, મારે યશવી જોઈ એટલે જોઈ. મેં તમને કીધું ને, નકર આખી જિંદગી આમ નામ જાશે મારી. હોની તું માને તો એક વાત કહું. બોલો. હવે આપણી દીકરી યશવી તો પાછી હવે મને કોઈ અંધાર નથી લાગતા. જો તું સાથ આપતી ને તો આપણે બીજા સંતાનનું વિચારીએ. તમે તો બાપ છો કે શું? હજી તો છોકરી ગઈ છે ને 4 દિવસ થયા છે. છોકરીને પાછું લઈ આવવાની તો બીજી વાત, તમે બીજા બાળકની વાત કરો છો. અને એ બાબત હું હારી ગયો. આપણી દીકરી પાછી આવે એમ શક્ય નથી હવે. હારી શું કયો? આવો માણસ હારી જાય? હું તમારી સાથે છું, દીકરી પાછી કેમ નું આવે? જો ને કાનૂનના લેવલમાં તમે જુઓ ને તો પેલી જીતી ગઈ છે, પણ એક માની મમતા, બાપનો પ્રેમ તો કઈ ના કહેવાય. યશવી પાસે મેં કઈ આપ્યું જ નથી, પણ તે જે કરીને બતાવ્યો ને એ વિશેષ છે. જો તારી નોંધ છે ને ભગવાનના દરબારમાં થશે ને તો યશવી પાછી આવશે 100%. મારો ભગવાન જોવે છે, તમારો કાનૂન જે કહે, પણ એક માની મમતા છે ને, મારી છોકરીને પાછી લઈ આવીને જ રહેશે. અને હું માનું છું તારી મમતા છે ને બહુ અઘરી છે. પેલીને અત્યારે ઘર હાલત શું હશે એ તો એ જાણે, એનો ભગવાન જાણે. એનાથી વિશેષ તો આપણી દીકરી યશવીના હાલત શું હશે ને એ મને બહુ અહેસાસ થાય છે કે યશવી બિચારી નહીં રહી શકતી, ખાસ તો તારા વગર નહીં રહી શકતી. એ નહીં જમતી હોય, નહીં સૂતી હોય. મારી છોકરી મારા વગર અધૂરી છે ને હું એના વગર અધૂરી છું. ગામ આખું ભલે એમ કે સાવકીમાં છે, પણ મારા ને યશવી જેવો પ્રેમ છે ને એક સગીમાં દીકરીમાં નહીં હોય, એટલું સમજી લેજો. અને બીજા બાળકની વાત આજ પછી તમે ક્યારેય ન કરતા. જો મન મક્કમ રાખ, આમ કર, ઘરના કામ કર, થોડુંક ટીવીમાં ધ્યાન દે, મોબાઈલમાં થોડું ધ્યાન દે, અને મન તારું હળવું થાય. નસીબમાં હશે એ થશે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. હવે તું આરામ કર, ઘરનું કામ બાકી કરી લે. થોડું બાર કામ છે પતાવી લે. હા આ બોલી પાછળની શરીરમાં ઓલી રંભલી નથી રહેતી, બોલો દૂધવાળા હારે ભાગી ગઈ. હવે અત્યારના આવા ને આવા બધા રહ્યા છે. મને ઓલી ચંપાડીએ કીધું, મને તો ખબર નથી. તમે તો કોઈ દી મને કઈ કહેતા જ નથી.
આ તો જમાઈરાજનો ફોન છે. હાલો, કેમ છો મમ્મી? બોલો બોલો જમાઈરાજ, કેમ છો? બસ એકદમ શાંતિ છે. ઓહો, આજ તો સવારના પોરમાં તમે ફોન કર્યો હે? ક્યારેક ક્યારેક અવનીનો તો ફોન આવતો હોય છે, આજ પણ આજ તમારો ફોન આવ્યો. મમ્મી વાત જ થોડીક એવી હતી ને, મારે તમને સવારનો કોલ કરવો પડ્યો. કેમ તમારો અવાજ ઢીલો લાગે છે? શું થયું, કઈ થયું છે? મમ્મી વાત જાણી એમ છે, ઓની છે ને ઘરમાં હમણાં 4-5 દિવસ થયા એકદમ દુઃખી ભરું વાતાવરણ ઘરમાં જેવું લાગે છે. પોતે દુઃખી છે એવું લાગે છે. ઘરમાં કંઈ કામકાજમાં એનું ધ્યાન નથી. એકદમ બેચેની જેવું ખુદને લાગે છે. કેમ એવું થયું? હું તો મારી દીકરીને ઓળખું છું, ખુશ મિજાજ છે એ તો. એવું તો બને નહીં. એ તો મને ખબર નથી મમ્મી. હું એને પૂછ્યું છું તો મને કોઈ જવાબ દેતી નથી કઈ. બસ ખાલી અમસ્ત એવું કર્યા રાખે છે. હવે તમે આવું કીધું એટલે મારોય જીવ અહીંયા નહીં રહે. શું કરું? આવું નહીં આવું? મમ્મી એક વાત જો મારી તમે માનો, તમે 2-3 દિવસ આટો મારી જાઓ ને, અહીંયા આવીને જો થોડીક અમદીને સમજાવો, જાણો બધું શું છે તો સારું, ઘરનો માહોલ જે વ્યવસ્થિત થઈ જાય. અરે તમે આવું કીધું ને એટલે મારું મન અહીંયા નહીં ચોટે. સારું કીધું, હાલો તો હું ત્યાં આવી જાઉં હો. હા સારું મમ્મી. ના ના, તમે કીધું ને એટલે હું અહીંયાના કામ પતાવીને શક્ય એટલી વહેલી આવી જાઉં છું હો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા ભલે. ક્યાં છે ઘરમાં બધાય? છે કે નહીં? ઓહો મમ્મી, કેમ છો? ઓહ આશીર્વાદ આશીર્વાદ. હા ચેતન કુમાર, બેસો બેસો. મજામાં ને? મજા. ઘરના બધા? બસ જો બધાય મજામાં છે હો. તમારા સસરાને થોડીક અગવડતા પડી હું અહીંયા આવી એટલે, પણ વાંધો નહીં. હવે છોકરાઓ માટે આટલું તો. ક્યાં છે અવની? નથી દેખાતી? આવને મમ્મી આવ્યા છે, પાણી તો લઈ આવ. મમ્મી હા મમ્મી આવ્યા છે. તમે કીધું નથી લાગતું. ના આવને નથી. લે મમ્મી, તું અચાનક? કેમ છો બેટા? બસ જો આ ચેતન કુમારે ફોન કર્યો તો મને. તમે ફોન કર્યો તો મમ્મીને? હા મમ્મીને વાત થઈ, મારે કાલે વાત થઈ હતી. પણ મારે તો કઈ વાત જ નથી થઈ. એમ કેમ તમે મમ્મીને ફોન કરી દીધો? અરે બેટા, એને તારા માટે ચિંતા થતી હતી એટલે મને ફોન કરી દીધો. એને મને કીધું કે તું જરાક દુખી રહેશ એટલે મેં તો લાવ જરાક છોકરીનું મોઢું જોઈ આવું. પણ એમાં મમ્મીને શું હેરાન કરવાના તું હોય? એને ખીજામાં તને કઈ વાંધો છે હું આવી છું તો? હે? ના ના મમ્મી, એવું તો કઈ નથી. ઘરે કેમ છે પપ્પા ને બેન ને બધા? બસ બધાય મજામાં છે. તું જરાય ચિંતા કરમાં. હે શું કે આજકાલ યશવી નથી દેખાતી? મમ્મી યશવી છે ને બહાર ગઈ છે. હા હા. આવી જશે. સાચું સાચું બોલો. કેમ સાચું? કઈ બહાર નથી ગઈ મમ્મી. આ શું છે બધું? શું કયો છો તમે બે જણા? શું રમત રમો છો? મને માંડીને વાત કરો, આ નથી સમજાતું મને. કરો વાત. મમ્મી મેં એવું છે, યશવીની પોતાની માં હતી ને એ આવીને લઈ ગઈ છે. પોતાની માં એટલે? એને તો માં હતી, આગલી માં એ તો મરી ગઈ હતી ને? કાંઈ નહોતી મરી ગઈ. ચેતન કુમારે તો આપણને એ જ વાત કરી હતી ને. એવું કાંઈ નહોતું. પૂછો એમને સાચું શું છે ને બધું પૂછો. મમ્મી નગલી માં સગી માં છે ને એ મરી નથી, પણ એને મૂકીને વહી ગઈ હતી. પણ તો આ બધી વાત તમારે અમને લગ્ન ટાણે કેવી જોઈએ કે નહીં? હે ચેતન કુમાર, તમે અમને ભોળવીને મારી દીકરી હારે લગ્ન કરી લીધા? આવી છેતરપિંડી કરી તમે અમારી સાથે? મમ્મી મારી ભૂલ થઈ ગઈ. આ વસ્તુ તમારા પાસે ખોટું બોલ્યો, પણ મારી દીકરી માટે તેને મેં કર્યું છે. ઈ તમારી દીકરી માટે કર્યું, પણ આ બધી વાતની અમને તો ખબર નથી. અમને તો એમ થાય ને કે અમારી હારે દગો થયો છે. હા હવે ખબર પડી કે તમારી છોકરીની ખાલી સેવા ચાકરી કરવા માટે તમે મારી વહુ દીકરી હારે પરણ્યા છો. ના મમ્મી એવું નથી. મમ્મી યશવીને કઈ ન કહો. તમારે ચેતન હારે તમે જે બોલો એ તમારી રીતે જોઈ લ્યો, પણ યશવીને નહીં કહેવાનું કાંઈ મમ્મી. અરે બેટા, તું સમજતી નથી. આવડો મોટો દગો થયો છે આપણી હારે, અને પાછું તું મને કઈ કહેતી નથી. હે ઝીણી ઝીણી ઘરની વાત મારે તમને ઘડીએ ઘડીએ ફોન કરીને કહેવાની? બસ દીકરી પરણે ને
એટલે પારકી થઈ જાય. આવી રીતે ન હોય બેટા, તારા સુખ દુઃખની વાત તારે મને કરવાની હોય. અરે જમાઈ તો એની જાત ઉપર જઈને ઊભા રહીએ, દીકરીએ તો પોતાનું થવાનું હોય ને. હવે શું છે વાત બોલો. ઈ લઈ ગઈ છે તો શું કરવાનું છે હવે? મમ્મી એની દીકરી લઈ ગઈ છે અને કોર્ટના કાગળ લઈને આવી હતી. એનો હક પોતાનો લઈ અમારી યસીને લઈ ગઈ છે. હાથી પણ લઈ જ જાય ને, એની માં છે. પણ લઈ ગઈ છે તો એમાં તું આટલી બધી હું ઉપડી હાલસ? હે, ઈ કે તારી પોતાની દીકરી છે અને તું ક્યાં એની માં છો? તું તો એની સાવકી માં છો ને. હે, બીજી વાર બોલતી નહીં હો મમ્મી. આજે બોલી ઈ મારી દીકરી છે, હું એની સાવકીમાં નથી. મમ્મી ઓની યસી માટે કર્યું ને એની સગીમાં એ કરત નહીં ક્યારે. એ બેની લાગણી છે ને લાગણી રહેવાની, એટલા માટે જ તે સહન કરે તું. એને કર્યું પણ શું વળ્યું? અંતે ફળ ખાવાના આવ્યા ત્યારે એની માં તો એને લઈ ગઈ ને. મારી દીકરીનો ભોગ તો હાવ વ્યર્થ જ ગયો ને. એટલા માટે જ કહેતી હતી તને કે તું તારા સંતાનનું વિચાર. તું આ છોકરીમાં પડી રેમાં. જોયું ને શું થયું? એની માં તો એને લઈને વહી ગઈ. અત્યારે તારું છોકરું હોત તો કોઈ લઈ જાત? મમ્મી હું કાલે જ ઓનીને કહેતો હતો આપણી દીકરી યસી તો પાછી નથી આવવાની, આપણે કંઈક આપણા સંતાનનો વિચારીએ. એમાંય ના પાડે છે મને. જમાઈ સાચું કહે છે. એ આ જિંદગીમાં નહીં બને. આજે નહીં બને ને કાલે નહીં બને. શું નહીં બને એવી વાત કરસ? એ છોકરી તો વહી ગઈ, હવે એની પાછળ આખી જિંદગી તારે ખરાબ કરવી છે? મારી મમતા એને અહીંયા ખેંચીને લઈ આવશે. જોઈ લેજો, તમે જોઈ લેજો ને તમે જોઈ લેજો. કોણ આવ્યો અત્યારે? ખબર નહીં ઓની જોતો. બેન તમે કોણ? અરે ભાઈ મને અંદર તો આ દેવ, પછી વાત કરું બધી. હા ઓની યસીને લઈ જા, બેસાડાય. આવો અંદર બેસો. હા બેન તમે કંઈક કહેતા હતા ને? હું કાજલની ફ્રેન્ડ છું, બાજુમાં જ રહું છું અને મને એને યશવીનાએ મૂકવા માટે કીધું છે. એક મિનિટ પેલા મને સમજી લેવા દો. હા, આ કોણ કાજલ? હે, યશવીની મમ્મી. ચેતન કુમાર આ ઈ જ ને? હા મમ્મી એ જ કાજલ. હું કહેતી હતી હે, કા મોટે ઉપાડે લઈ ગઈ હતી ને દીકરીને, પાછી કા મોકલી? તમારી વાત સાચી, પણ એને ત્યાં રહી નો શીખી એની છોકરી. હા, તે મને તો ખબર જ છે. આ કઈ પારકી દીકરીને પોતાની કરવી સહેલી નથી. આ તો મારી દીકરી જ કરી શકે. બહુ મોટે ઉપાડે લઈ ગઈ હતી. શું કામ મૂકવા આવી પાછી અને ઈ નો આવી? એને અહીંયા આવતા શરમ આવતી હતી મૂકવામાં. હા, તે શરમ તો આવે જ ને. તમે જવની બેન ને? હા હું જવની છું. ખરેખર તમને ધન્યવાદ છે કે તમારી દીકરી ન હોવા છતાં તમે એને સાચવી છે આવી રીતના સાવકીમાં થઈને. હું એની સાવકીમાં નથી બેન, આ તો મારો કલેજાનો ટુકડો છે. સારું કહેવાય, બહુ ધન્યવાદ તમારો. સારું હાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચોની એ ઓની બોલો બોલો. તારી મનની મુરાદ ભગવાને સાંભળી લીધી હો.
એ તો મેં તમને કીધું તું મારી મમતા મારી છોકરીને પાછી ખેંચી જ લાવશે કીધું તું ને મેં. હા કીધું તું હારે બીજું એક કામ કરવાનું છે હવે. હવે શું? આજ 5 દી થયા તું જમી નથી, યાદ છે ને તને? મને ખબર છે યશવી પણ જમી નહીં હોય તારા વગર. મમ્મી હવે આ બેને તમે શાંતિથી જમાડી 5 દિવસથી એકે જમ્યા નથી. હા બેટા તમે જમી લ્યો, આ બે લોકો જમાડી લ્યો. મારું બહારનું થોડું કામ છે ને પતાવી શાંતિથી આવું છું. તમે ત્રણે જમી લો. તમે જરાય ચિંતા ન કરો ચેતન કુમાર, હું આ બેયને જમાડી દઈશ હો. હવે તમારે ચિંતા કરવાની ગઈ. મેં કીધું તું ને કે હું આવીશ ને એટલે બધું હરખું થઈ જશે. જોવો જોઈએ મારા પગલા પડ્યા ને આવી ગઈ ને ઘરે. મમ્મી મેં તમને તમારા પર વિશ્વાસ હતો એટલા માટે જ તમને ફોન કર્યો હતો. થઈ ગયા ને બધા સારા વાના? તો પછી હવે તમે ત્રણે શાંતિથી જમી લો, હું કામ પતાવીને આવું છું. હા ભલે ચેતન કુમાર ચાલ. હાલો બેટા, હવે હાલો જમી લ્યો. હવે આ તો હવે તારે આખી જિંદગીનું ધ્યાન રાખવાનું છે. હાલો જમી લ્યો થોડું. હાલો તું કેટલા દિવસ ત્યાં ભૂખી છો આની વાહે. મને તો એમ કે ગઈ એની માં પાસે, પણ આ તો આવી પાછી. હવે મારી દીકરી આનામાંથી નામાંથી ઊંચી નહીં આવે. મને તો એમ હતો કે હું મારી દીકરીના છોકરાઓને રમાડીશ. આ તો એના સાવકા છોકરાને મારે જ કરવાનું. એ આવની, એ હાલો બેટા જમવાનું થઈ ગયું છે. એ હા મમ્મી. હાલ મારો દીકરો આવી જા. હાલ મારો દીકરો હાલ. હાલો આજ તો મમ્મીના હાથે જમશે યશવી. આવતી રે. અરે પણ બેટા મેં તારી આ જુદી થાળી કરી છે ને. ના હું એને મારી જ થાળીમાં જમાઈ લઉં છું. તમે બેસી જાઓ ને તમે જમી લ્યો આ થાળીમાં. સારું લ્યો. મારી દીકરીએ કેટલા દિવસથી સરખું જમ્યું નથી, ખબર છે તમને? સાચી વાત છે, પણ બેટા હવે ઈ મોટી થઈ ગઈ છે, એની જાતે જમી લેશે. તું જમ ને. ના મમ્મી ના. કાંઈ યશવી જમી તી ને બેટા? નહોતી જમતી, નહોતું ભાવતું ને. કાં તને તારી માએ હરખી રીતે રાખી નહીં? એને તો એવું ક્યું માં, નાની છે મારી છોકરી અને ધીમે ધીમે છે ને હવે એ મોટી થાય છે. હા પણ તું ઈ ભૂલમાં કે ગમે એમ તો ઈ તારી સાવકી દીકરી છે. મમ્મી આની સામે આ બધી વાત રહેવા દ્યો. હું એની સાવકીમાં નથી, મેં તમને કેટલી વાર કીધું છે. એ મારી દીકરી છે જો ને. ભાઈ બેટા આ તો નાનીના હાથનું જમે છે યશવી. પણ તું તો જમ. હું જમી લઈશ મમ્મી, પેલા હું એને જમાડી દઉં. મમ્મી તું તો જમ. તને મારી વાત કોઈ દિવસ સમજાતી જ નથી. શું મમ્મી આ બધી વસ્તુ તું મૂકી દે, તું જમી લે. જોજે મોટી થાશે ને એટલે તને મૂકીને વહી જશે. આરું પોતાનું છોકરું હોય ને. બસ મમ્મી બસ. મારી છોકરી છે ને મોટી થાય છે ને એ બધું સમજે છે, એની સામે નહીં. તું તારા મોઢામાં તો કંઈક નાખ. અરે ખાઈ લઈશ મમ્મી. જોઈ લીધું બસ. નાની તમે કેમ નથી ખાતા? હું તમને ખવડાવું? ના તારે મને કઈ ખવડાવવાની જરૂર નથી. મારી દીકરીને ખવડાવ. ઈ તારી વાહે અડધી અડધી થઈ જાય છે. કઈ નહીં હો બેટા, કઈ નહીં. નાની ખીજાતા નથી, એ તો નાનીનો અવાજ જેવો છે. મને એમ હતું કે તારે ત્યાં છોકરો આવશે તો હું એને રમાડીને સંતોષ મેળવીશ. પણ તું તો પારકાને જ પોતાના કરવામાં લાગી છે. મમ્મી ઈ પારકી નથી, ઈ મારી દીકરી છે. ઈ મારી સાવકી દીકરી નથી કે હું એની સાવકી માં નથી. બરાબર બેટા, પણ જેવી રીતના એની માં એને લઈ ગઈ હતી તારાથી આગી, એવી રીતના વળી પાછી લઈ જશે તો ત્યારે તું શું કરીશ? ના ના મમ્મી એવું તો ન બોલું તમે. તારું પોતાનું છોકરું હોય ને ઈ તારી પાસે રહે. તું ગમે એટલું કર, પારકા ઈ પારકા ને પોતાના ઈ પોતાના.